આણંદની પાલિકા સંચાલિત ટાઉન હોલમાં હાલ રિનોવેશન અને ફાયર સેફટી અંતર્ગત કામકાજ ચાલી રહ્યું છે, જેના કારણે આણંદનો 40 વર્ષ જૂનો ટાઉન હોલ હાલ બંધ છે, જેના કારણે આણંદ, કરમસદ અને વિદ્યાનગરમાં કાર્યરત શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ અલગ અલગ જ્ઞાતિના લોકોને કાર્યક્રમો માટે મોંઘા ખાનગી હોલ અને પાર્ટી પ્લોટ ભાડે રાખવા પડે છે, જે ખર્ચાળ સાબિત થાય છે, જેથી હોલ જલ્દીથી શરૂ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। તો આ તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આણંદ ટાઉન હોલ આટલા વર્ષો સુધી ફાયર સેફટીની સુવિધા વગર કાર્યરત રહ્યો અને કોઈ દુર્ઘટના નથી સર્જાઈ તે આણંદના શહેરીજનોનું સદભાગ્ય કહેવાય, પરંતુ છેવટે ફાયર સેફટીની સુવિધા માટે આ હોલ થોડા દિવસો માટે બંધ કરાયો છે। 40-50 વર્ષ જૂનો આણંદનો ટાઉન હોલ કુદરતની કૃપાથી અત્યાર સુધી કોઈ પણ એવો બનાવ બન્યો નથી। જો બનાવ બન્યો હોત તો તેની જવાબદારી કોણ લે? અત્યારે આ જે ધાર્મિક ને સામાજિક, શૈક્ષણિક જે સંસ્થાઓ છે તે લોકોને નગરપાલિકાનો સસ્તા ભાવનો જે ટાઉન હોલ છોડી અને અન્ય ખાનગી પાર્ટી પ્લોટોની અંદર પોતાના કાર્યક્રમો રાખવા પડે છે। માટે આણંદ નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને અમારી નમ્ર વિનંતી છે કે અદ્યતન ફાયર સુવિધા સાથે જલ્દીથી જલ્દી વહેલી તકે આ ટાઉન હોલને શરૂ કરવામાં આવે। ઇનોવેશનના બહાને અને ફાયર સેફટીની સુવિધાના અભાવે અત્યારે આ હોલને ઘણા સમયથી બંધ કરેલો છે અને કામ ચાલુ છે તેવું બેનર મારેલું છે, પણ કોઈ જગ્યાએ દેખાતું નથી કે કામ ચાલી રહ્યું છે। હવે મારે તંત્રને એટલું જ કહેવું છે કે જે કંઈ પણ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા હોય તો એમને મોટા ભાવે બીજા અન્ય હોલ કે પાર્ટી પ્લોટ લેવા પડતા હોય છે। આ એટલા માટે નગરપાલિકાએ ટેમ્પરરી ફાયર સુવિધા ઊભી કરી અને લોકોને આ ફરીવાર ઉપયોગમાં લઈ શકાય, લોકોનો લાભ લઈ શકાય એ માટેનું આયોજન કરેલ છે। વધારેમાં વધારે 10 થી 15 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે અને ટાઉન હોલ શરૂ થઈ જશે। તો અમદાવાદના થલતેજમાં 36 મીટર રોડ પહોળો કરવા બાબતે સ્થાનિકોનો વિરોધ સામે આવ્યો છે। 36 મીટર રોડ પહોળો કરવા મામલે તંત્ર દ્વારા 7 મીટર સુધીના મકાનોને તોડી પાડવાની વાત કરતા રહીશો ચિંતામાં મુકાયા છે। મહત્વનું છે કે થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલની નજીક આવેલા 2 ફ્લેટને તોડી પડાયા બાદ આ રોડ 36 મીટર પહોળો કરવામાં આવશે, જેથી ટ્રાફિકની કામગીરીમાં મોટો ફાયદો થશે, પરંતુ કાગળ પરની આ વાતને કારણે રહીશો ચિંતામાં મુકાયા છે, જેને લઈને થલતેજના અભિક્રમ એપાર્ટમેન્ટના લોકોએ અમદાવાદ મહાનગરપાલિકાને એક વાંધા અરજી આપી છે, જેમાં ઉલ્લેખ કર્યો છે કે તેમના મકાન આંશિક નહીં પરંતુ પૂરેપૂરા તોડી પાડવામાં આવે। સ્થાનિકોના કહેવા પ્રમાણે મિલકતોની કપાત કરી માત્ર 7.5 મીટર રોડ પહોળો કરતા કુલ 188 મિલકતને અસર થશે, જેમાં મકાનના બાથરૂમ, ટોયલેટ અને ડ્રોઈંગ રૂમ કપાઈ જશે। જે બાથરૂમ સંડાસ છે બરાબર છે, પેસેજ છે, આ ગેલેરી જે બહાર દેખાય છે અને 2 બેડરૂમ છે। આ ગેલેરીની પાછળ બેડરૂમ છે અને પાછળ પણ એક બેડરૂમ છે। એ બંને બેડરૂમ અડધા કપાય છે, ગેલેરી આખી કપાઈ જાય છે, સંડાસ બાથરૂમ પૂરા કપાઈ જાય છે, હોલનો અડધો ભાગ કપાઈ જાય છે। ટૂંકમાં 30% મકાન છે અને રહેવા લાયક રહેશે, એમાં ફક્ત હોલ અને કિચન જ મળશે। અમને એટલી જ વિનંતી છે કે તમે જ્યારે 36 મીટરનો રોડ પૂરો તમે પ્લાનમાં પાસ કર્યો છે તો એ જ મુજબ તમે અત્યારે આગળ વધો અને આ બધા અત્યારે રેડી છે। વિકાસના કામમાં કોઈ આડે આવવા તૈયાર નથી કે ભાઈ અમે આનો વિરોધ કરીએ। અમારો વિરોધ એટલો છે કે આંશિક કપાતમાં અમે લોકો તૈયાર નથી, તમે પૂરેપૂરો ફ્લેટ તમે કપાતમાં લઈ લો અને એનું યોગ્ય વળતર અમને લોકોને આપો। ગયા વર્ષે જુલાઈમાં પણ અમને નોટિસ આપી હતી કે તમે તમારે જે રીતે તમારો વિચાર હોય એ રીતે અમને જણાવો। અમે નોટિસો થ્રુ ઓગસ્ટમાં બધા જવાબ પણ આપ્યા હતા કે અમે 36 મીટર કાપે તો અમે બધી રીતે તૈયાર છીએ, પણ આંશિક રીતે તૈયાર નથી। એ વાતને પણ 1.5 વર્ષ થયું, ફરીથી એ જ પ્રશ્ન આવ્યો છે, ત્યારે પણ એ લોકો આંશિક જ કાપે છે। એટલે અમારો તો એક જ છે કે તમે કાપવું હોય તો 36 મીટર કાપો। અમદાવાદના થલતેજ મેટ્રો સ્ટેશનનો 36 મીટરનો રોડ છે તે ખાલી થશે અને ત્યારબાદ ખાસ કરીને લોકોને સુવિધા મળશે, પરંતુ હાલ પૂરતું તો આપ જોઈ રહ્યા છો કે જે અભિક્રમ એપાર્ટમેન્ટના લોકો છે એક સાથે એકત્ર થયેલા છે। અને સૌથી પહેલાં આપને આ નિશાન બતાવી દઉં, આ જે એરો જે દોરેલો છે ત્યાંથી આખું મકાન છે લોકોનું તૂટી જશે। આપ ઉપર જુઓ તો 3-4 માળનું ફ્લેટ છે અને આ ફ્લેટમાંથી અડધું મકાન છે તે લોકોનું જતું રહેશે, 70% મકાન તે જતું રહેશે। તેની સાથે આપ જુઓ તો અહીં જે ખાસ કરીને મકાન જે જગ્યા ઉપર ઊભું છે અને જે પિલર છે એક બાજુનું એ પિલર પણ અહીં તૂટી જશે। લોકોનું કહેવું છે કે ખાસ કરીને અભિક્રમ એપાર્ટમેન્ટના 70% ભાગ જો આટલા 4 ફ્લેટના તૂટે તો ખૂબ જ
મુશ્કેલી પડી શકે છે. તેને કારણે ખાસ કરીને 50% નહીં પરંતુ પૂરેપૂરું 100% જેટલું સરકાર છે તે કપાતમાં લઈ જાય અથવા તો આખું મકાન છે તે તોડી નાખવામાં આવે તો તેને કારણે ખાસ કરીને લોકોને રહેવાની મુસીબત નહીં સર્જાય. ઘણા બધા લોકો એકત્ર થયા છે. મારી પાછળ આપ જુઓ તો અભિક્રમ અપાર્ટમેન્ટના તમામ લોકો હાલ આ વિરોધ સાથે ખાસ કરીને અહીં એકત્ર થયા છે અને જે પ્રકારનો વિરોધ હાલ નોંધાવી રહ્યા છે કે સરકાર છે આંશિક કપાત નહીં પરંતુ પૂરેપૂરું કપાત કરે અને આખો ફ્લેટ છે, આખી જગ્યા છે તે ખાલી કરાવી નાખે અને સાથે જ તેના બદલામાં તેમને વળતર ચૂકવવામાં આવે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ગીર સોમનાથ જિલ્લામાં દેશી ગોળના રાબડા ધમધમતા થયા છે. મોટા પ્રમાણમાં શેરડીના વાવેતરના કારણે અહીં ગોળનું ઉત્પાદન થાય છે. ગીરમાં 200 જેટલા ગોળ ઉત્પાદન કરવાના રાબડા ચાલુ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગીરના ખેડૂતો શેરડીના વાવેતરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને એટલે જ ગીરમાં ગોળ ઉત્પાદન કરતા રાબડાની સંખ્યા ઘટવા લાગી છે. ગીરમાં ગોળ ઉત્પાદનની સિઝન પણ મોડી શરૂ થયા હોવાનું રાબડા માલિકો કહી રહ્યા છે, કારણ કે પાછોતરો વરસાદ અને ગીર સોમનાથમાં સર્જાયેલ મજૂરની અછત સૌથી વધુ જવાબદાર મનાય છે. નહીં તો દર વર્ષે દશેરા બાદ અથવા લાભ પાંચમ બાદ ગીરમાં ગોળના રાબડા ધમધમતા થઈ જાય છે, પરંતુ આ વર્ષે ઉલટું થયું છે. જો કે એક તરફ ગીરમાં શેરડીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે અને તેની સીધી અસર ગોળ ઉત્પાદન કરતા રાબડા ઉપર પડી રહી છે. તો વર્તમાન સિઝનમાં ગોળની બજાર પણ સારી હોવાનું રાબડા માલિકો કહી રહ્યા છે. તો ખેડૂતોને પણ 2500 થી 2600 રૂપિયા સુધીના શેરડીના 1 ટનના ભાવ મળી રહ્યા છે. આ વર્ષની અંદર જે શેરડીની બજાર છે ત્યારે 2500થી શરૂઆત થઈ છે. હવે જેવી શેરડીની જે રિકવરી મળશે એ પ્રમાણે થોડી બજાર વધશે અને ગોળની અંદર જોઈએ તો ભાવ છે એ લાલ ગોળના 700 રૂપિયા જેવું છે અત્યારે અને પીળો ગોળ છે 1 નંબર એના 800 રૂપિયાની અંદર બજાર છે. મજૂરનો પ્રશ્ન છે, મજૂરનો બહુ મોટો પ્રશ્ન છે. મજૂર આવ્યા નથી, ઘણાના આવ્યા છે પણ એક જ પાળીના મજૂર આવ્યા છે અને કટાઈના મજૂર છે તો પિલાણવાળા મજૂર નથી. એવા મોટો પ્રશ્ન છે. બીજા ઉત્પાદનમાં ખર્ચો બહુ આવે. આ શેરડીમાં કટાઈ પર એ રાબડાવાળા આપે, ખેડૂતને કંઈ ખર્ચો ન હોય એટલે શેરડીમાં સારું છે. તો હવે વાત કરીશું લીલી પરિક્રમાની. તો ગિરનારની લીલી પરિક્રમા કરવા લાખો ભાવિકો દર વર્ષે ઉમટી પડે છે અને પુણ્યનું ભાથું બાંધે છે. અતિ દુર્ગમ એવી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો જૂનાગઢના પૌરાણિક દામોદર કુંડમાં સ્નાન કરે છે. એવી પણ લોકવાયકા છે કે કોઈપણ યાત્રા કર્યા બાદ દામોદર કુંડમાં સ્નાન કરવું જરૂરી છે. એટલે ભક્તો પરિક્રમા પૂર્ણ કર્યા બાદ દામોદર કુંડમાં સ્નાન કરી પોતાની યાત્રાને